પહેલા આપણે સાપેક્ષ મેળવી લઈએ. સામસામી દિશામાં આવે છે એટલે પ્લસ થશે 10 + 5. સાપેક્ષ વેગની થિયરી યાદ કરો, કાલે જ આપણે ભણ્યા, એ પહેલા આગળના લેક્ચરમાં ભણ્યા. તો એ વખતે જોયેલું કે સામસામી દિશામાં હોય તો સાપેક્ષ વેગનો સરવાળો થાય, વિરુદ્ધ એક જ દિશામાં હોય તો સાપેક્ષ વેગની બાદબાકી થાય. તો અહીંયા સામસામી દિશામાં છે, તો અહીંયા સાપેક્ષ વેગની વાત કરીએ તો સાપેક્ષ વેગ = Vp, એટલે પોપટનો વેગ પ્લસ Vt, ટ્રેનનો વેગ. પોપટ 5, ટ્રેન 10, ટોટલ કેટલા? 15 મીટર/સેકન્ડ. આ શું થઈ ગયું? સાપેક્ષ વેગ. તો 15 બરાબર અંતર છેદમાં સમય. સાપેક્ષ વેગ એટલે શું થાય? અંતર છેદમાં સમય કરવાનો છે. આપણે જોઈએ છે સમય, તો સમયને કરતા બનાવો તો અંતર છેદમાં 15. તો અંતર કેટલું કાપવાનું છે? 150 મીટર. ટ્રેનની લંબાઈ ભાગ્યા 15 એટલે 10 સેકન્ડ. આટલો સમય પોપટને લાગશે. ક્લિયર? એટલે દાખલા જે છે એનો કોન્સેપ્ટ વાઇઝ કરતા જજો કે ભાઈ ટ્રેન વાળો કોન્સેપ્ટ આવે એટલે આ રીતથી આપણે ફોલો કરવાનું, રીત યાદ રાખવાની છે, દાખલો નથી ગોખવાનો. ઓકે, તો જવાબ આવશે 15 સેકન્ડ. 15 સેકન્ડ એટલે 10 સેકન્ડ. 10 સેકન્ડ એટલે ઓપ્શન ડી. 24 નંબરમાં ઓપ્શન ડી જવાબ આવશે. 25મો, એક નદી પૂર્વથી પશ્ચિમ તરફ 5 મીટર/મિનિટની ઝડપથી વહે છે. પૂર્વ પશ્ચિમ, આને પૂર્વ કહી દઉં, આ પશ્ચિમ કહી દઉં. તો એક નદી આ દિશામાં જાય છે, કેટલી ઝડપથી? 5 મીટર/મિનિટ, એટલે 1 મિનિટમાં 5 મીટર અંતર કાપે છે. એક માણસ નદીના દક્ષિણ કિનારે છે, એટલે આ દક્ષિણ છે ને આ ઉત્તર છે. તો માની લો આટલી નદી છે, આટલી પહોળાઈની. તો અહીંયા કોઈ માણસ ઊભો છે. સ્થિર પાણીમાં 10 મીટર/મિનિટના દરે તરવા માટે સક્ષમ છે. જો પાણી સ્થિર હોય તો કેટલી ઝડપથી તરી શકે? 10 મીટર/મિનિટ. અને તે ટૂંકા સમયમાં નદીને પાર કરવાનું ઈચ્છે તો તેને કઈ દિશામાં જવું જોઈએ? હવે એમ નામ ખબર પડે, આમ જ જવું પડે ને. આ દિશા એટલે કઈ? ઉત્તર દિશા. આ છેડાથી આ છેડે જવું હોય તો એને ઉત્તર દિશામાં ગતિ કરવી પડે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર દિશામાં. દાખલો વાકલો કોઈ ગણવાનું નથી, ડાયરેક્ટ જવાબ છે ઉત્તર દિશામાં. 26મો, કે બે ટ્રેન 50 મીટર લાંબી છે અને બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં 10 મીટર/સેકન્ડ અને 15 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો બંનેને એકબીજાને ઓળંગવા માટે કેટલો સમય લાગશે? ચાલો અગેન એ સાપેક્ષ વેગવાળી કન્ડિશન થઈ ગયા. એક ટ્રેન નંબર 1, ટ્રેન નંબર 2 એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે. આને દાખલા તરીકે V1 વેગ કહી દઉં, આનો વેગ V2. V1 બરાબર તમને આપેલા છે 10 મીટર/સેકન્ડ અને V2 બરાબર આપેલા છે 15 મીટર/સેકન્ડ. વિરુદ્ધ દિશામાં આવે છે એટલે સાપેક્ષ વેગ લઈએ તો શું થાય? સરવાળો થાય. આની લંબાઈ 50 મીટર છે અને આ પણ 50 મીટર છે. થોડીક અલગ કન્ડિશન આવે છે. અત્યાર સુધી આપણે શું જોયું હતું? ટ્રેનને કોઈ માણસ ઓળંગતો હોય, ટ્રેનને પોપટ ઓળંગતો હોય. તો પોપટ કે માણસની લંબાઈ અહીંયા આપણે ધ્યાનમાં લેતા નહોતા, પણ અહીંયા બે ટ્રેન છે તો બે ટ્રેનની લંબાઈ 50-50 છે. તો સાપેક્ષ વેગ સૌથી પહેલા આપણે મેળવીએ તો કેટલો આવશે? બેનો સરવાળો એટલે 15 + 10 એટલે 25 મીટર/સેકન્ડ. એ શું આવ્યો? સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ તરીકે આપણે શું લખીએ? અંતર છેદમાં સમય. અંતર છેદમાં સમય. આપણે શું મેળવવાનું છે? સમય મેળવવાનો છે. એટલે અંતર છેદમાં વેગ કરો એટલે સમય મળે. ચાલો અંતર કેટલું કાપવાનું છે? 50 + 50, કારણ કે બંને ટ્રેનને એકબીજાને ઓળંગવાની છે એટલે ટોટલ અંતર કેટલું થશે? 100 થશે. એટલે અહીંયા ભૂલ થવી જોઈએ નહીં. અત્યાર સુધી આપણે માણસ કે પોપટ લીધા તો માત્ર એક જ ટ્રેનનું ડિસ્ટન્સ લેતા હતા કે ભાઈ ટ્રેન 150 મીટર લાંબી છે તો અંતર તરીકે માત્ર 150 લેતા હતા. પણ અહીંયા બે ટ્રેન છે, બંનેને એકબીજાને ક્રોસ કરવાની છે એટલે 50 + 50 લેવાના આવશે. એટલે સૌથી પહેલાં આપણે સાપેક્ષ વેગની વાત કરીએ તો સાપેક્ષ વેગ = અંતર છેદમાં સમય. સાપેક્ષ વેગ કેટલો થાય? 10 + 15 = અંતર છેદમાં સમય. સમયને કરતા બનાવી દો તો અંતર છેદમાં 25. અંતર કેટલું કાપવાનું છે? 50 + 50 છેદમાં 25 એટલે 100 છેદમાં 25 એટલે 4 સેકન્ડ. ઓપ્શન બી. 26ની અંદર ઓપ્શન બી આવશે 4 સેકન્ડ. 27, એક મોટરસાયકલ
80 કિલોમીટર પર કલાકની ઝડપ સાથે એક ગાડી કરતાં આગળ જઈ રહી છે. ગાડીની ઝડપ 65 કિલોમીટર પર કલાક છે, તે સમાન દિશામાં છે, તો ગાડીની સાપેક્ષે મોટરસાયકલનો વેગ કેટલો થાય? ફરી વખત રકમ રિપીટ કરું છું. મગજમાં સીધા આંકડા બેસી જવા જોઈએ અને આકૃતિ બની જવી જોઈએ કે એક મોટરસાયકલ 80 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે. એટલે માની લો આ મોટરસાયકલ છે. મોટરસાયકલનો હું એમ વડે દર્શાવું છું. મોટરસાયકલનો વેગ VM કેટલો છે? 80 કિલોમીટર પર કલાક. તેની સાથે એક ગાડી 65 કિલોમીટર પર કલાકની ઝડપથી જઈ રહી છે અને પાછું એવું કીધું છે કે મોટરસાયકલની ઝડપ સાથે ગાડી કરતાં આગળ જઈ રહી છે. એટલે મોટરસાયકલ આગળ છે, ગાડી પાછળ છે. તો અહીંયા દાખલા તરીકે ગાડી છે, G વડે દર્શાવી દઈએ તો ગાડીનો વેગ છે 65 કિલોમીટર પર કલાક. પ્રશ્ન પૂછો છે ગાડીની સાપેક્ષે મોટરસાયકલનો વેગ કેટલો થાય? એટલે વેગ કોનો મેળવવાનો છે? મોટરસાયકલનો. કોની સાપેક્ષે? ગાડીની સાપેક્ષે. એટલે VMG મેળવવાનો છે. જો VMG નો મતલબ શું થાય? G ની સાપેક્ષે M નો વેગ, ગાડીની સાપેક્ષે મોટરસાયકલનો વેગ. VMG આપણે સાપેક્ષ વેગ ભણ્યા એ વખતે VAB ઇઝ ઇક્વલ ટુ શું લખતા? VA માઇનસ VB. તો VMG બરાબર શું લખાય? VM માઇનસ VG. ચલો VM કેટલા છે? 80 માઇનસ VG એટલે 65, 70 ને 80 એટલે 15 કિલોમીટર પર કલાક. એકદમ સિમ્પલ દાખલો છે. 15 કિલોમીટર પર કલાક સાપેક્ષ વેગ મેળવવાનો છે. એક જ દિશામાં જાય છે એટલા માટે આપણે બાદબાકી લીધી છે. અહીંયા વિરુદ્ધ દિશામાં આવતા હતા તો હંમેશા સરવાળો થાય. આટલું યાદ રાખો. જવાબ આવશે 15 કિલોમીટર પર કલાક, ઓપ્શન A. ત્યાર પછીનો દાખલો 28 નંબર. એક કણ 10 સેકન્ડમાં પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને ઉત્તર તરફ તેના વેગમાં 5 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે, તો આ સમયે સરેરાશ પ્રવેગ કેટલો હોય? ચાલો, બે પ્રકારની કન્ડિશન આપી છે. તમને એવું કીધું છે કે એક કણ પેલા પૂર્વમાં જાય છે, એટલે આ પૂર્વ દિશા, આ દિશામાં જાય છે 5 મીટર પર સેકન્ડની ઝડપથી. દાખલા તરીકે અહીંથી A થી શરૂઆત કર્યો અને B પર પહોંચ્યો, 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી. ત્યારબાદ ઉત્તર તરફ એ પાછો 5 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે. આ દિશામાં પાછો ગયો, એ C પાસે પહોંચ્યો, એ પણ ઝડપ કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. ટોટલ સમય કેટલો લાગે છે? 10 સેકન્ડ. A થી C પર પહોંચતા એને સમય 10 સેકન્ડ લાગે છે. તો સરેરાશ પ્રવેગ કેટલો થાય? સરેરાશ પ્રવેગ કેટલો થાય? અહીંયા થોડોક કોન્સેપ્ટ અલગ આવશે. અહીંયા જે પદાર્થ છે ને એ સમતલની અંદર ગતિ કરે છે. જુઓ, આમ તો જાય છે પણ ઉપર જાય છે, એટલે બે દિશા બદલાય છે. એની પૂર્વમાં જાય છે અને ઉત્તરમાં પણ જાય છે. તો સમતલમાં ગતિનો કોન્સેપ્ટ લાગુ પાડવો પડે. અગેન આની પછીનો ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, હું તમને સમજાવું કઈ રીતે કામ થાય. આની અંદર સદિશ લેવાના આવશે. ચાલો, આ A થી B તરફ જાય છે એટલે એની દિશા કઈ આવશે? વેગની દિશા આ દિશામાં. અને B થી C તરફ જાય છે તો વેગની દિશા આ દિશામાં આવશે. બરાબર? તો એક આમ સદિશ મળ્યો અને બીજો આમ સદિશ મળ્યો. જો આ પ્રકારનો હોય ને અને ફેરફાર માંગ્યો હોય, ખાલી યાદ રાખવાનું છે, આગળના ચેપ્ટરમાં આની ડીપમાં સમજૂતી આવવાની છે કે જો આ પ્રકારના સદિશ હોય અને ફેરફાર માંગ્યો હોય તો એનો પરિણામી સદિશ એ આ દિશામાં આવશે. અગેન પહેલા પદાર્થ A થી B તરફ જાય છે આ દિશામાં, પછી પદાર્થ B થી C તરફ આ દિશામાં જાય છે. જો એક સદિશ આમ હોય, એક સદિશ આમ હોય, તો બેયનો ફેરફારનો સદિશ આ દિશામાં આવશે. ઓકે, તો આ પૂર્વ હોય, આ ઉત્તર હોય, આ પશ્ચિમ હોય અને આ દક્ષિણ હોય. બરાબર છે? તો આ દિશા એ કઈ થઈ ગઈ? ઉત્તર પશ્ચિમ દિશા થઈ કે નહીં? તો ઉત્તર પશ્ચિમ દિશા તરફ વેગનો ફેરફાર આવે. આ બે વેગ છે અલગ અલગ, એનો ફેરફાર કઈ દિશામાં આવે? ઉત્તર પશ્ચિમ તરફ. હવે આપણને પૂછો છે પ્રવેગ કેટલો થાય,
તો પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. તો પ્રવેગની દિશા ક્યાં હોય? જે દિશામાં વેગમાં ફેરફાર થાય એ દિશામાં. એટલે પ્રવેગ ગાડીનો અથવા તો કણનો કઈ દિશામાં છે? ઉત્તર પશ્ચિમ. તો ઉત્તર પશ્ચિમ વાળા ઓપ્શન 2 છે. ઓપ્શન બી એ છે અને ઓપ્શન ડી એ છે. તો આ બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાના આવે. હવે આપણે મૂલ્ય તરફ જવું પડે કે પ્રવેગનું મૂલ્ય કેટલું હોય. તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં કેટલો ફેરફાર થાય છે જુઓ. આ 5 હોય, આ 5 હોય તો આ બેયનું પરિણામી એટલે આવી રીતે લેવું પડે. આના પછીના ચેપ્ટરમાં આવશે એટલે હમણાં દાખલા પૂરતું યાદ રાખો. બેયનું પરિણામી અહીંયા આવશે. તો 5 હોય તો પાયથાગોરસનો નિયમ વાપરો તો કેટલું થઈ જાય? 5√2 થઈ જાય ડાયરેક્ટ. બે સરખા હોય તો ગુણ્યા √2 કરો એ પરિણામી મળે. બરાબર. તો ડેલ્ટા વી કેટલો મળ્યો? 5√2 છેદમાં ડેલ્ટા ટી. સમય કેટલો લાગે છે? 10 સેકન્ડ. તો 5 દુ 10 એટલે શું જવાબ આવે? √2/2. હવે 2 છે 2 એને આવી રીતે લખી શકાય √2 × √2. ઉપર તો √2 છે જ. શું કર્યું છે મેં? 2 છે એને √2 × √2 લખી શકાય. તો એક √2 કેન્સલ